ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જયેશ ઉત્તાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં જે છે ને આપણે સ્વાધ્યાય 5.3 માંથી પ્રશ્ન 4 સુધી કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ? હવે આપણે પ્રશ્ન 5 થી શરૂઆત કરશું. તમને 3 સૂત્ર મેઇન આવડો છે એવું દર વખતે આપણે વાત થઈ છે. પેલું an a વત્તા n માઇનસ 1 ગુણ્યા d, બીજું sn n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d, અને છેલ્લું sn નું પાછું n ભાગ્યા 2 a વત્તા an, રાઈટ? આટલા સૂત્ર આપણને આવડવા જોઈએ. આની ઉપરથી જ બધા દાખલાઓ સોલ્વ થશે. ચાલો, આવો દાખલો લગભગ આગળ આવી ગયો છતાં આપણે સોલ્વ કરાવી દઈએ. બાકી આવો એલા જે આપણે 10 દાખલા સોલ્વ કર્યા હતા એમાં આવો દાખલો આવી જ ગયો છે. જો પ્રથમ પદ આપી દીધું, અંતિમ પદ આપી દીધું, સરવાળો આપી દીધો, તો તમારે કયું સૂત્ર લાગે? તો કે આ સૂત્ર લાગી છે કે Sn બરાબર n/2 a વત્તા an. સરવાળો 400 છે તો Sn ની જગ્યાએ 400, n નથી ખબર, a વત્તા n તો પહેલું અને અંતિમ પદ તો કે 5 વત્તા 45, તો 400 બરાબર n ભાગ્યા 2 ગુણ્યા 45 ને 5 કેટલા થઈ જાય? તો કે 50 થઈ જાય. હવે છેદ તો ઉડે છે, પણ કાલે આપણે એની પહેલા લેક્ચરમાં કર્યું હતું એ જ રીતે આપણે કરશું. છેદ અત્યારે નહીં ઉડે, 2 ને ઉપર જવા દઈએ. 50 છેદમાં હવે છેદ ઉડે, જો 0 0 કેન્સલ, 5 8 40, આપણે સહેલું પડશે 8 2 16, એટલે કે 16 બરાબર n, તેથી n બરાબર 16, રાઈટ? હવે બધી વસ્તુ આવી ગઈ, શું બાકી રહ્યું? તો કે સામાન્ય તફાવત d. એ ક્યાંથી મળશે? તો કે an ના સૂત્રમાંથી. an ના સૂત્રનો ઉપયોગ કરીએ, a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. જો an કેટલું છે અંતિમ પદ? 45. a કેટલો છે? 5. n આપણને 16 મળે એટલે 16 માઇનસ 1, d આપણે ગોતવાનું છે. સૌથી પહેલા આપણે આને માઇનસમાં લાવશું, 45 માંથી 5 બાદ કરીએ, અહીંયા 15 આવશે, 15d. 45 માંથી 5 જાય એટલે 40 વધે, બરાબર 15 ના છેદમાં 15 ગુણ્યા d. હવે આ 15 ને આપણે ક્યાં મોકલશું? તો કે આના છેદમાં, તો કે 40 ભાગ્યા 15 બરાબર d. 5 પાથી છેદ ઉડશે, 5 8 40, 5 તેરી 15. હવે સીધું કંઈ લખ્યું, d નો આન્સર શું આવશે? 8 ના છેદમાં 3. શું આવશે? 8 ના છેદમાં 3. આવી ગયા બે વસ્તુ. બહુ સિમ્પલ દાખલા હોય છે, આમાં કંઈ અઘરું નથી હોતું. ખાલી તમારે જો કેટલી વસ્તુ છે એના આધારે કયું સૂત્ર લાગશે. સેમ એવો જ દાખલો છઠ્ઠો છે કે પ્રથમ પદ 17, અંતિમ પદ 350, તફાવત 7 આપી દીધો. a અને sn પૂછ્યું, આમાં ઊંધું થયું, આમાં તફાવત નહોતો, આમાં તફાવત છે. પ્રથમ અંતિમ પદ છે. તો હવે આપણે શું કરશું? સૌથી પહેલા an ના સૂત્રનો ઉપયોગ કરશું, કારણ કે આપણી પાસે an છે. a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. ઓકે, ચાલો આમાં કિંમત મૂકીએ. an ની જગ્યાએ 350, a ની જગ્યાએ 17, n નથી ખ્યાલ આપણને, d છે કેટલો? તો કે 7. નિયમ મુજબ કેમ સોલ્વ થાય? પહેલા 17 અહીંયા માઇનસમાં જશે, 350 ઓછા 17 બરાબર n માઇનસ 1 ગુણ્યા 7. ઓકે, સામાન્ય તફાવત 7 આપ્યો છે, એકવાર ચેક કરી લેજો. તો ને એક મિસ્ટેક છે, સામાન્ય તફાવત 7 નથી, ત્યાં 9 આપેલું છે રકમમાં. ઓકે, તફાવત કેટલો આપેલો? 9 આપેલો છે, એટલે મિસ્ટેક છે. ચાલો 17 બાદ કરીએ તો વધશે કેટલા? 350 માંથી 20 કે 330, પણ બીજા 3 એટલે 333, n-1 ગુણ્યા 9. નિયમ મુજબ 9 આના છેદમાં જશે, 333 ભાગ્યા 9. તો સરવાળો ચેક કરે, 3 ને 3 6 ને 3 9,
9 ઘડિયામાં 9 આવે તો કે હા, તો આને 9 વડે ભાગી શકાય. જો 9 તેરી 27, 33 માંથી 27 જાય એટલે 6 વધે, 6 ને 3 63 થયા, 9 સત્તો 63 એટલે કે 37 બરાબર n-1. તો કે n કેટલો આવશે? -1 આમાં આવે એટલે +1, તો કે n બરાબર આવી જશે 38. ફર્સ્ટ આન્સર. હજી આન્સર એક નથી આવ્યો. એક બેન અહીં n હશે. ઓકે, રકમ લખવામાં ભૂલ થયેલી છે. n અને sn શોધો. n આપણને આવી ગયો 38. હવે sn બાકી રહ્યું, તો sn નું સૂત્ર તો આપણને આવડે છે અને એમાં ટૂંકું સૂત્ર મૂકે, કારણ કે પહેલું છેલ્લું પદ આપણી પાસે છે. n ની જગ્યાએ 38 ભાગ્યા 2 a વત્તા an એટલે 17 વત્તા 350. તો 38 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જતો કે 19. 17 અને 350 નો સરવાળો કરીએ તો 367. હવે તમને ગુણાકાર ન આવડે કરતા આનો, રાઈટ? આનો ગુણાકાર તમારે જાતે કરી નાખવાનો છે. ઓકે, આ હું કરતો ને તમને ગુણાકાર બધાને કરતા આવડશે. એટલે આન્સર ગોતીને તમારે મૂકી દેવાનો છે. n કેટલો? 38 એટલે આને s 38 કહી શકાય. ઓકે, ને આ મલ્ટીપ્લાય કરીને આનો ગુણાકાર કરીને તમે જવાબ ખાલી મૂકી દેવાનો છે, રાઈટ? ઓકે, ચાલો તો બંને દાખલા કમ્પ્લીટ થયા, પાંચમો અને છઠ્ઠો. ઓકે, સૌથી પહેલા બંને દાખલા લખી નાખો, ત્યાર પછી આપણે આગળના દાખલાઓ સોલ્વ કરશું. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. ચલો નેક્સ્ટ જોઈએ. હવે છઠ્ઠો દાખલો આપણે ગણાઈ ગયો છે. સાતમા દાખલા આપણે જોઈએ હવે કે સાતમામાં શું આપી છે રકમ. ચાલો ટેક્સ્ટ બુકમાં રકમ ચેક કરી લો. સાતમાની શું આપેલી છે? સાતમામાં આપણને જે છે એવું કીધેલું છે કે એક સમાંતર શ્રેણીમાં d બરાબર 7 છે, 22મું પદ 149 છે, તો 22 પદોનો સરવાળો શોધો. જો શું આપ્યું? d 7 આપી દીધો. 22મું પદ એટલે a 22 આપી દીધો 147. તો 22 પદોનો સરવાળો s 22 તમારે ગોતવાનો છે, રાઈટ? આટલી વસ્તુ આપણને આપી. એક 149 એ શું છે? 149. તો a 22 આપી દીધો. તો શરૂઆત આપણે ત્યાંથી જ કરી કે a 22 બરાબર 149. a 22 નું સૂત્ર તમને બધાને આવડે છે, a વત્તા 21d. હવે d તો આપણી પાસે છે પહેલેથી. કેટલું છે? તો કે 21 ગુણ્યા 7. ચલો ગુણી નાખીએ શું બનશે? 7 એકા 7, 7 દુ 14. હવે 147 માઇનસમાં લઈ જાય તમને ખ્યાલ આવી જાય. 149 માંથી 147 બાદ થશે તો એ શું આવી જશે? તો કે 2 આવી જશે. હવે એ આવી ગયો. હવે આપણે શું ગોતવું છે? તો કે s 22. તો પહેલા sn નું સૂત્ર મૂકીએ ટૂંકું, n ભાગ્યા 2 a વત્તા an. n ની જગ્યાએ શું મૂકી દઈએ? તો કે 22 મૂકીએ. 22 ગોતવું છે એટલે s 22 બરાબર 22 ભાગ્યા 2 a વત્તા a 22, રાઈટ? કારણ કે આ 22મું પદ છે એટલે આપણે સીધું સૂત્ર ઉપયોગ કરીએ કે 22મું પદ ન હોત ને આ 20મું 15મું 17મું હોત અને s 22 ગોતવું હોય તો મોટું સૂત્ર આ જ મૂકવું પડે, બીજું સૂત્ર. અત્યારે a 22 હતું અને s 22 પૂછ્યું એટલે ત્રીજું સૂત્ર એટલે ઉપયોગ કરી શકીએ આપણે. ચલો 22 ભાગ્યા 2 એટલે 11. a વત્તા a 22, a આવ્યો 2, a 22 149. 2 વત્તા 149 એટલે ફાઇનલી ગુણાકાર કેટલો? સરવાળો કેટલો આવશે? 151. ને પછી એને ગુણી નાખો બંનેને. જો 11 એકા 11 નો એકડો વધી પડી 1, 11 પંચા 55, 56 ના 6 વધી પડી 5, 11 એકા 11, 11 ને 5 16, રાઈટ? એટલે 1661 આપણો ફાઇનલ આન્સર થઈ જશે. બહુ નાના અમથા દાખલાઓ છે, કોઈ અઘરા દાખલા નથી, બહુ સિમ્પલ દાખલાઓ આવે છે. હવે તો મેઇન જે દાખલા તો 10 આપણે ભણી ગયા એમાં આવ્યા બધા.
ઓકે, ચલો 8મો જોઈએ તો કે એક સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14 અને 18 છે તો પહેલા પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. શું કીધું? પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તમને બીજું અને ત્રીજું પદ આપી દીધું. કેટલું 14 અને 18. બીજું પદ 14, ત્રીજું પદ 18, તો 51 પદોનો કેટલા પદોનો સરવાળો પૂછ્યો છે? 51 પદોનો સરવાળો, એટલે કે S51 પૂછ્યું. તો જો આવા દાખલા હોય એટલે સમીકરણ બની જ જાય, આપણને ખ્યાલ જ છે, કારણ કે A અને D બંને ન હોય ને ત્યાં સમીકરણ બનશે. આ A2 નો ઉપયોગ કરીએ તો એક સૂત્ર બનશે A + D બરાબર 14, સમીકરણ નંબર 1. A3 નો ઉપયોગ કરીએ, A3 બરાબર 18, તો A + 2D બરાબર 18 થશે, સમીકરણ નંબર 2. કારણ કે 3 છે તો 2D આવે ને 2 હોય તો ખાલી D આવે. હવે બીજામાં પહેલું બાદ કરીએ, 2 માંથી 1 બાદ કરતા, ચાલો બીજું શું છે? A + 2D બરાબર 18 અને A + D બરાબર 14, માઇનસ માઇનસ અને માઇનસ, એ કેન્સલ. આ 2D માંથી D બાદ કરીએ એક જ D વધશે, 18 માં 14 છે એટલે 4 વધશે, તો D નો જવાબ તો સીધો 4 આવી ગયો. આ લોપની રીત છે, તમને ઓફ આવતી છે, બહુ સ્પીડ આવી ગયો આમાં. તો હવે D ની કિંમત લઈને ક્યાં મૂકો? તો કે D ની કિંમત 1 માં મૂકતા, તો પહેલું જોયું તો A + D બરાબર 14, તો A તો નથી ખબર, D ખબર છે, 4 બરાબર 14. 4 માઇનસમાં જાઓ તમે સીધું કહીશો કેટલા આવે? તો કે 14 માંથી 4 જાય એટલે 10 આવશે. A અને D બંનેના આન્સર આવી ગયા. હવે ફાઇનલ એને જે પૂછી ગોતી S51, તો પહેલા SN નું સૂત્ર મૂકીએ, n/2 2A + n - 1 ગુણ્યા D. ચાલો S51 ગોતવું છે એટલે n ની જગ્યાએ બધી 51 મૂકીએ, A ની જગ્યાએ 10 મૂકશું, અહીં 51 - 1, D ની જગ્યાએ 4 મૂકશું. ચલો 51 ને 2 વડે ભાગી ન શકાય એટલે એમને 10 દુ 20. હવે આટલું હું જાતે કહું છું, 51 માંથી 1 જાય તો 50, અને 50 ગુણ્યા 4 કરો એટલે 50 ચોકુ 200. તો ફાઇનલ આન્સર શું આવશે? 51/2 ગુણ્યા 220 નો સરવાળો કે તો 220, છેદ ઉડાડી તો 11, એટલે કે 110. 110 ને 51 સાથે ગુણી નાખીએ, પહેલા 0 નો 0 અને ગુણી નાખશે 5 6 1 0 આવશે આન્સર. તો 11 1 11 નો એકડો વધી પડી, 11 5 55 ને 1 56, એટલે 56 10 જવાબ આવશે, S51 નો જવાબ. રાઈટ. ખાલી તમારે પહેલા સમીકરણ બનાવીને A અને D ગોતવાના હતા, પછી મેઇન સૂત્ર મૂકી અને S51 ગોતી નાખવાનો હતો. રાઈટ. ચલો બંને લખી નાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ હવે આપણે. તો કે 8 દાખલા અહીંયા કમ્પ્લીટ થયા. હોય 9મો દાખલો છે. 9મો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પાછા એક્ઝામ માટે તમારા. ચાલો ઘણા બધા દાખલા હું ઘણી બધી જગ્યાએ કહેતો જાઉં છું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ 3 માર્ક્સમાં પૂછાવા જેવા, અને ખાસ એવા દાખલા હું તમને કહું છું કે જેમાંથી જો પેપર થોડોક પણ અઘરો બનતો હોય તો એવા દાખલા એમાં મૂકેલા હોય કે જ્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ ખાસ ધ્યાન આપવું. બાકીના દાખલા એવા છે તમને 3 સૂત્ર આવડતા સોલ્વ થઈ જ જવાનું, તમે એકવાર નહીં જોયા હોય ને તોય થોડું કે તમને યાદ હશે તો સૂત્ર આવડતા સોલ્વ થાય. પણ ઘણા દાખલા એવા સૂત્ર આવડતા સોલ્વ નહીં થાય, તમને એક્ઝેક્ટ ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે સોલ્વ કરવા. જેમ કે આમાં 9મો દાખલો છે કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો n પદોનો સરવાળો શોધો. જો એને 7 પદોનો સરવાળો કેટલો આપ્યો?
49 પછી 17 પદોનો જે સરવાળો આપ્યો એ 289 આપ્યો. તો તમને ખાલી એને એટલું જ પૂછ્યું કે SN શોધો. SN નો જવાબ શું આવશે? હવે જો આની પહેલા જે દાખલા જેવું થયું એમાં બધે બે AN આપ્યા હતા એટલે એક સમથિંગ આપ્યા હતા બંને, તો તમે બે સમીકરણ બનાવી ઇઝીલી સોલ્વ કર્યા. આમાં ઈ જ કરવાનું છે, પણ આ થોડુંક લેન્ધી થશે કારણ કે આમાં S નું સૂત્ર લાગશે. ઓલામાં A લાગતું એટલે ઇઝી સમીકરણ બનતું હતું, આમાં S લાગશે થોડુંક સમીકરણ વ્યવસ્થિત મોટું બનશે થોડું. ચાલો સૌથી પહેલા S7 મૂકીએ. તો SN નું સૂત્ર મૂકી દઈએ અથવા તો SN નું સૂત્ર મૂકીને શરૂઆત કરો. તમને જેમ ફાવતું હોય આપણે SN નું સૂત્ર શરૂઆત કરીએ કે SN બરાબર n ભાગ્યા 2 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. હવે પહેલા S7 મૂકવું છે તો n ની જગ્યાએ 7 મૂકીએ. S7 ની કિંમત 49 મૂકી દઈએ. 2a વત્તા 7 માંથી 1 જાય 6d. ચલો અહીંથી બે કોમન કાઢી નાખીએ. તો શું વધશે? અહીંયા a વધશે, અહીંયા 3d વધશે. અને હવે શું થયું તો કે અહીંથી બે કોમન કાઢવાથી બબ્બે ઉડી ગયા. અહીંયા વધ્યા 7, એ 7 ને જવા દે આના છેદમાં, કારણ કે જો 49 ને 7 વડે ભાગી શકાય છે. તો 49 ભાગ્યા 7 બરાબર a વત્તા 3d. સત્યો 49 એટલે 7 બરાબર a વત્તા 3d. તેથી a વત્તા 3d બરાબર 7. હવે જો આની આગલા દાખલામાં કેટલું ઝડપથી આપણને સમીકરણ બની ગયું, એક જ સ્ટેપમાં બને. ત્યારે આમાં તમે 5 થી 6 સ્ટેપ સોલ્વ કરો ત્યારે પહેલું સમીકરણ બનશે. આ જ રીતે હવે 5 થી 6 સ્ટેપ આમાં કરશો બીજા સમીકરણ માટે તો બીજું સોલ્વ થશે. જો S17 લગાડીએ અહીંયા તો આ સૂત્રમાં તે n ની જગ્યાએ 17 મૂકી તો કે S17 બરાબર 17 ભાગ્યા 2 2a વત્તા n માઇનસ 1 ની બદલે 17 માઇનસ 1 ગુણ્યા d. S17 ની કિંમત છે 289 બરાબર 17 ભાગ્યા 2 2a વત્તા 17 માંથી 1 જાય એટલે 16d. પહેલા જોઈ લેવાનું અહીંથી બે કોમન આવે છે તો કે હા બે કોમન આવશે, તો બે કોમન કાઢી લઈએ. ગુણ્યા 2 તો અહીંથી બે કોમન કાઢી અહીંયા a વધશે પણ 2 8 16 એટલે અહીંયા 8 વધશે. આ બબ્બે કેન્સલ. હવે 17 ને 289 કોઈ સંબંધ ખરો તો કે હા 17 નો વર્ગ જ 289 થાય. 17 ગુણ્યા 17 કરો તો 289 આવે, તો ભાગી શકે એટલે 17 ને છેદમાં લઈ જઈએ. a વત્તા 8d 17 એટલે શું આવશે? કે 17 જ આવશે. 17 નો વર્ગ જે છે ને એ જ 289 થાય. 17 ગુણ્યા 17 એટલે છેદ ઉડાડશો તો ઉપર 17 આવશે. હવે સમીકરણ બની ગયા, સીધું કોઈ લખી નાખીએ અહીંયા તે કે a વત્તા 8d બરાબર 17. સમીકરણ નંબર 2. આ પહેલું આવ્યું a પ્લસ 3d આવ્યું, બીજું a વત્તા 8d આવ્યું. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણાશે દાખલો, રાઈટ? 3 માર્ક્સમાં આવા પૂછવાની શક્યતા બહુ વધારે પડતી છે અને સંભાવના બહુ વધારે છે પૂછાવાની. ચલો બંને સમીકરણ આવી ગયા. હવે નોર્મલી જેમ બે લોપની રીતે સોલ્વ કરીએ એમાં સોલ્વ કરી બીજામાંથી પહેલું બાદ કરીએ. 2 માંથી 1 બાદ કરતા તો બીજું હતું a વત્તા 8d બરાબર 17 અને પહેલું છે a વત્તા 3d બરાબર 7, રાઈટ? હવે કરીએ બંનેની બાદબાકી તો નિશાની ચેન્જ થશે. એ બંનેમાંથી કેન્સલ થઈ ગયો. 8 માંથી 3 જાય તો કેટલા વધશે? તો કે 5 વધશે. 17 માંથી 7 જાય તો કેટલા વધશે? તો કે 10 વધશે. તો ડી નો આન્સર શું આવશે? 10 ભાગ્યા 5 એટલે ડી નો આન્સર 2 આવશે. હવે આ જે ડી ની કિંમત છે એને ક્યાં મૂકશું? 1 માં અથવા તો 2 માં, જ્યાં આપણને સહેલું લાગે. આપણને પહેલામાં જ સહેલું લાગશે તો કે 1 માં મૂકતા
તો પહેલું સમીકરણ છે a વત્તા 3d બરાબર 7, d ની જગ્યાએ 2 મૂકી દઈએ તો શું આન્સર આવશે? 3 2 6 આવશે. 6 માઇનસમાં જશે એટલે કે 7 માંથી 6 જાય તો કેટલા વધશે? તો કે 1 વધશે. હવે બંને વસ્તુ આવી ગઈ. હવે ફાઇનલ તમે SN નું સૂત્ર મૂકવું હોય તો મૂકી શકો. SN બરાબર n ભાગ્યા 2 2a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. કારણ કે તમારે SN જ ગોતવું છે, એમાં n ની કોઈ કિંમત મૂકવાની નથી, ખાલી a અને d ની કિંમત મૂકીને સોલ્વ કરવાનું છે. a ની જગ્યાએ 1, d ની જગ્યાએ 2, બીજું કાંઈ કિંમત મૂકવાની નથી. n એમને રહેશે, a ની જગ્યાએ 1, d ની જગ્યાએ 2, તો 2 એકા 2 વત્તા 2n માઇનસ 2. જો ઓછા 2 વત્તા 2 તો ઉડી ગયા, તો વધ્યું શું? ખાલી n ભાગ્યા 2 કૌંસમાં 2n આવશે. આ બબ્બે ઉડી ગયા કારણ કે ગુણાકારનો સંબંધ છે. પહેલા ન ઉડે કારણ કે વચ્ચે વત્તા ઓછા હતું. હવે સિંગલ પદ હોય, એક જ પદ વધ્યું તો હવે ગુણાકારનો સંબંધ કહેવાય, તો બબ્બે કેન્સલ થઈ શકે. n અને n નો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે n². એટલે SN નું સૂત્ર આપણને મળી ગયું. શું? તો n નો સ્ક્વેર. હજી આ દાખલામાં તમારે એડ કરવો તો એવું કહી શકે કે SN પરથી S10 શોધો. તો તમારે આખું સૂત્ર બીજું આવડું મોટું સૂત્ર મૂકીને n10 નથી મૂકવાનું, ડાયરેક્ટ આમાં મૂકવાનું છે કે આની અંદરથી S10 મૂકવું હોય તો n ની જગ્યાએ 10 એટલે 10 નો વર્ગ, એટલે સીધો આન્સર આવે કે S10 જે આવશે કેટલો આવશે? 100 આવશે. હવે એક્સ્ટ્રા પૂછવું તો એડ કરીને આવું પૂછી શકાય. રાઈટ? તમને જોઈને દાખલામાં ખબર પડી જાય. જો 7 હતું તો 49 આવ્યું, 17 હતું 289 વર્ગ જ આવ્યા, તો SN નું સૂત્ર બનશે n નો વર્ગ જ બનશે. અને આની ઉપરથી S10 કે તો સીધું આમ ગોતે, એની ઉપર S5 કે તો 5 નો વર્ગ, S25 કે તો 25 નો વર્ગ, સીધો મૂકી દેવાનો. આના સૂત્રમાં n ની કિંમત મૂકીને અને જવાબ ગોતી લેવાનો છે. રાઈટ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બહુ સરસ દાખલો છે, ખાસ આની બધી ફોકસ કરવું. ઓકે, ચલો હવે લખી નાખો આખો દાખલો. ઓકે, તો આજનું જે છે આપણે અહીંયા કમ્પ્લીટ રાખશું. આજનું જે તમારું હોમવર્ક છે એમ બધા કરાવેલ દાખલા બધા 2 વખત કરવાના છે. રાઈટ? બીજું કંઈ હોમવર્કમાં આપતો નથી. ખાસ સૂત્ર ઉપર ફોકસ કરો. સૂત્ર તમને આવડતા હશે તો જવાબ ગમે એમ તમે સોલ્વ કરી શકશો. તમે સૂત્રનો ઉપયોગ કર્યા કરશો જવાબ તો આવ્યા જ જશે. પણ સૂત્ર આવડતા હોવો જોઈએ ને, ઉપયોગ કરતા શીખો એનો. બસ આ ચેપ્ટર બાકી કંઈ અઘરું છે નહીં. રાઈટ? હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઓકે, ગુડ બાય.